ભોજલરામ બાપાની પ્રેરણા અને ભગવાન રામના આશીર્વાદથી આ સદાવ્રત ચાલુ થયું છે। આ જ્ઞાન પ્રકાશ સ્વામીએ કીધેલી વાતો એ એના ધર્મના પ્રચાર માટે કદાચ કરી હશે। એ લોકોએ એવી વાત સ્વામીએ કરી છે કે ગુણાતીતાનંદ સ્વામી નામના કોઈ સ્વામિનારાયણ સંતે આ સદાવ્રત શરૂ કરેલું, જે માટે મંદિરના સંચાલકો ભરતભાઈ ચાંદ્રાણીએ પણ પોતાનું નિવેદન વ્યક્ત કર્યું છે। વીરપુર ગામમાં પણ આ પ્રશ્ને ભયંકર રોષ ફાટી નીકળ્યો છે। જ્ઞાન પ્રકાશ સ્વામી જેવા વ્યક્તિએ કોઈ જે ટિપ્પણી કરી છે જેને એનું જ્ઞાન નથી, ખરેખર એની જે ટિપ્પણી છે ને અમે વીરપુર ગામ વતી અને સરપંચ વતી અમે એને વખોડીએ છીએ અને આવી ટિપ્પણી ખરેખર કરવી ન જોઈએ ને। તાજેતરમાં સુરતમાં સ્વામિનારાયણના સાધુનો વફાટ સામે આવ્યો હતો, જેમાં જ્ઞાન પ્રકાશ સ્વામીનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ જલારામ બાપાએ આશીર્વાદ લીધાનો દાવો કરતા સંભળાય છે। તેમણે કહ્યું, જલારામ બાપાએ ગુણાતીત સ્વામી પાસે આશીર્વાદ લીધા હતા। અમરોલી ખાતે સ્વામિનારાયણના સંતે સભામાં વિવાદિત પ્રવચન આપ્યું છે, જેના કારણે જલારામ બાપાના ભક્તોમાં રોષની લાગણી જોવા મળી છે। જ્ઞાન પ્રસાદ સ્વામીનો વિવાદિત પ્રવચનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। જો કે ચો તરફથી વિરોધ અને વિવાદનો વંટોળ સર્જાતા જ્ઞાન પ્રસાદ સ્વામીએ માફી માંગી હતી। જલાભગત સ્વામીની પાસે આશીર્વાદ માંગ્યા કે સ્વામી, મારો એકમાત્ર લક્ષ્ય કે ઈચ્છા છે કે અહીંયા કાયમને માટે સદાવ્રત ચાલે અને જે કોઈ આવે એ બધાને અહીંયા પ્રસાદ મળે, ભોજન મળે, એવી મારી ઈચ્છા અને એવો મારો સંકલ્પ છે। ગુણાતીતાનંદ સ્વામી કે બહુ સારું, તો પેલા અમને તો જમાડો। સ્વામી કે અમને તો જમાડો। જલા ભગત બહુ રાજી થઈ ગયા। બાપાના મહિમા વિષયક આ વાત કરેલી, જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં જે બાપાનો સદાવ્રત ચાલે છે અને ભગવાનનો થાળ થાય છે એ અંતર્ગત વાત કરેલી। એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માગું છું। દ્વારકાના ખંભાળિયામાં મંદિરમાં પૂજા કરતા પરિવાર પર હુમલો કરવામાં આવ્યો। 4 વિધર્મી યુવકોએ પરિવાર પર હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ખંભાળિયા શ્રીનાથજીની હવેલીમાં સેવા પૂજા કરતા પરિવાર પર હુમલાનો આક્ષેપ અને હવેલીમાં ધાર્મિક ઉત્સવ નિમિત્તે ફટાકડા ફોડતા લોકો પર 4 વિધર્મી યુવકોએ હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। આ હુમલામાં 2 લોકો ઘાયલ પણ થયા છે। શ્રીનાથજીની હવેલી ખાતે ગોઠવાયો છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત। પ્રસંગ હતો હવેલીનો, એટલે અમે બહાર ફટાકડા ફોડતા હતા। તો ફટાકડા અમે ફોડતા હતા ને તો બાજુમાંથી 4 વિધર્મીઓ આવી ને અમને ના પાડવા માંડ્યા અને જેમ તેમ ગાળો બોલવા માંડ્યા, અમને, ભગવાનને, હવેલીને, જેમ તેમ। એટલે અમે કીધું ભાઈ તમે ગાળો ના બોલો અહીંયા। એમ કીધું કે અહીંયા તમારે ફટાકડા ફોડવા નહીં, તમે હવે ફટાકડા ફોડ્યા તમે તમારે હવેલીને તાળું મારી દેશું ને તમને અમે મારી નાખશું। બરાબર, હજી વાત કરતા હતા એમાં તો એ લોકો 4 જણા આવીને અમને ધોકાને પાય પડે મારવા માંડ્યા, મને મારા ભત્રીજાને। આગળ વાત કરીશું ગરમી કે ગુલાબી ઠંડી, શું છે મોસમનો મૂડ તેના વિશે। આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભીષણ ગરમી પડશે, આ આગાહી કરી છે અંબાલાલ પટેલે। અંબાલાલે કહ્યું છે કે તારીખ 6 અને 7 માર્ચથી ગરમીનું પ્રમાણ વધશે। આ ઉપરાંત હવામાનમાં પલટો આવતા આંબા અને બાગાયતી પાકો પર માઠી અસર થઈ શકે છે। 6-7મી માર્ચથી મહત્તમ ઉષ્ણતામાન વધશે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો કેટલાક ભાગમાં નવસારી, દક્ષિણ ગુજરાત, વલસાડમાં ગરમી રહેશે। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં તો મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા છે અને આ અરસામાં રાજ્યના ઘણા ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન વધશે। લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 37 ડિગ્રી 38 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા છે। પુનઃ 4મી માર્ચથી બીજો પશ્ચિમ વિક્ષોભ આવશે, એટલે 4થી 10 માર્ચમાં પણ હવામાનમાં પલટા આવશે અને વાદળવાયુ આવવાની શક્યતા રહેશે। પરંતુ આ વાદળવાયુના કારણે ઊભા કૃષિ પાકમાં રોગ આવવાની શક્યતા રહેશે। ક્વચિત જ છાંટા પડી શકવાની શક્યતા રહેશે, બાકી ગુજરાતમાં માવઠું થવાની શક્યતા ઘણી ઓછી રહેશે। હમણાં એક પછી પશ્ચિમ વિક્ષોભ આવતા જતાં પવનનું જોર વધશે અને આવું વિષમ હવામાન લગભગ ઘણા દિવસ સુધી રહેવાની શક્યતા રહેતા આંબા જેવા પાકો અને બાગાયતી પાકો પર તેની અસર થવાની શક્યતા રહેશે।
જો કે અન્ય પાકો તો હવે નિંગલ અવસ્થામાં આવી ગયા છે એટલે તેની અસર ઓછી થશે. મહેસાણા ઊંઝા હાઈવે પર ફેક્ટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે અને વુડન મટીરિયલ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી તો ભીષણ આગ લાગવાને કારણે આસપાસની ફેક્ટરીમાં પણ આગ પ્રસરે તેવી શક્યતા સેવાઈ રહી છે. હાલમાં આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. લાકડા તેમજ લાકડાનો સામાન હોવાથી આગ વધુ પ્રસરી ગઈ છે. આગની ઝપેટમાં બાઇક, ગેરેજ તેમજ લાટી પણ આવી ગયા છે અને આગથી બાઇકો પણ બળીને ખાખ થઈ ગયા છે. 2 કલાકથી વધુ સમયથી આગ પર હજી સુધી સંપૂર્ણ કાબુ નથી મેળવવામાં આવ્યો. ઊંઝા, પાટણ, વિસનગર ONGCના ફાયર ફાઇટરના આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઊંઝા હાઈવે પર આવેલી લાટીમાં સવારથી જ આગ લાગવાની ઘટના બની છે. આગ એટલી ભયંકર હતી કે બાજુમાં આવેલું જે ગેરેજ હોય છે તેમાં પણ આ આગ હોય છે તે લાગી ચૂકી છે. તમે જોઈ શકો છો સવારથી જ જે ફાયર ફાઇટર હોય છે તે ઘટના સ્થળે પહોંચી અને આગ પર જે કાબુ મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે, પરંતુ હાલમાં સવારથી જે લાગેલી આગ હોય છે હજી સુધી કાબુ મેળવી શક્યા નથી. લાટે એમાં લાગેલી આગ હોય છે તે બાજુમાં રહેલા ગેરેજમાં પણ પસરી ચૂકી છે. હજુ પણ જે ડર હોય છે તે લાગી રહ્યો છે કારણ કે જે આગ લાગેલી છે તેના બાજુમાં અસંખ્ય જે લાકડા હોય છે, લાકડા પડેલા જોવા મળી રહ્યા છે. એટલે કે જે લોકો હોય છે તેમાં ભય છે, બાજુમાં જે લાઠીવાળા છે તેમાં પણ ભય જોવા મળ્યો છે. તો બાજુમાં સંપૂર્ણ જે બળીને ખાખ થઈ ગયું હોય તેવી પરિસ્થિતિ જોઈ શકાય છે. જે ગેરેજ હોય છે તે સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું છે. બાજુમાં આગ લાગી હતી તેના કારણે ગેરેજમાં આગ લાગી છે અને હાલમાં જે ગેરેજ હોય છે સંપૂર્ણ જે બળીને ખાખ થઈ ગયું છે. ફાયર ફાઇટર હોય છે, ઊંઝા સહિતના જે ફાયર ફાઇટર હોય છે ઘટના સ્થળે પહોંચી રહ્યા છે અને તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે કે આ આગ પર ગમે તે કરીને કાબુ મેળવવામાં આવે, પરંતુ હાલમાં જે કાબુ મેળવવો છે મુશ્કેલ બન્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. હાઈવે પર આવેલી ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે જેના કારણે મોટા પાયે નુકસાન પણ પહોંચ્યું છે. આગ એટલી વિકરાળ સાબિત થઈ છે કે જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ આગ પ્રસરી છે. હજી સુધી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. લગભગ 2 કલાકથી આગ ઓલવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ જે આસપાસમાં બાઇકો મૂકેલી હતી તે બાઇકો પણ બળીને ખાખ થઈ ગઈ છે. આ તરફ આજુબાજુમાં દુકાનો પણ આવેલી હતી તે દુકાનમાં પણ આગ પ્રસરી ગઈ છે કારણ કે આ ફેક્ટરીમાં લાકડા તેમજ લાકડાની બનાવટનો જે સામાન હતો તે મૂકવામાં આવ્યો હતો અને તેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે અને સતત આગ ઓલવવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ઊંઝા હાઈવે પરની આ ઘટના કે જ્યાં ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની અને ભીષણ આગ લાગી છે અને લગભગ 2 કલાકથી આગ ઓલવવા માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે. વુડન તેમજ વુડન મટીરિયલ આ ફેક્ટરીમાં હોવાથી આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે. તાત્કાલિક ઊંઝા નગરપાલિકાના ફાયર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવેલી, પણ આગ જરા વધારે જણાતા પાટણ, સિદ્ધપુર, વિસનગર, મહેસાણા અને પાલનપુરથી પણ વિશેષ ટીમો બોલાવવામાં આવી હતી અને તમામ ટીમો એક સાથે રહીને કામગીરી કરવામાં આવી અને આગ એકંદરે અત્યારે કંટ્રોલમાં આવી ગયેલ છે. પંચમહાલના ગોધરા રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલી ઓઇલની દુકાનમાં આગ લાગવાની ઘટના બની તો ગોધરા, હાલોલ, કલોલ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા છે. આગજની બાદ દુકાન બળીને ભસ્મીભૂત થઈ ગઈ છે તો આગ પર મહદઅંશે કાબુ મેળવાયો, પરંતુ દુકાન અને બિલ્ડિંગને ભારે નુકસાન પહોંચ્યું છે. આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજી સુધી અકબંધ છે. તો સતત આગ લાગવાની આ ઘટના બની તેના કારણે જે દુકાન હતી તેમાં પણ આગ પ્રસરી ગઈ હતી. બિલ્ડિંગ તેમજ દુકાનને ભારે નુકસાન પહોંચ્યું છે. 3 પાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. અમદાવાદમાં યુવકને હવે અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યો છે. ખોટા નામથી પાસપોર્ટ બનાવી અમેરિકા પહોંચ્યો. અમેરિકાના એરપોર્ટ પર ભાંડો ફૂટતા તેને ડિપોર્ટ કરવામાં આવ્યો છે. યુવક મુસ્લિમ નામ ધારણ કરીને અમેરિકા પહોંચ્યો હતો. કલોલના જિગ્નેશ પટેલે મુસ્લિમ નામથી પાસપોર્ટ કઢાવ્યો હતો. અમદાવાદ એસઓજીએ તપાસ શરૂ કરી છે. સંવાદદાતા મૌલિક અમારી સાથે જોડાઈ ગયા છે. મૌલિક, અમદાવાદનો જે યુવક હતો તેને અમેરિકામાં જઈને હવે ડિપોર્ટ કરવામાં આવ્યો છે, હવે પરત ફરશે, શું અપડેટ તેને લઈને? બિલકુલ જે રીતે વિગતો પ્રાપ્ત થઈ રહી છે કે ગઈકાલે જ્યારે અમદાવાદ એરપોર્ટ પર આ જિગ્નેશ પટેલ છે તે આવ્યો હતો અને ત્યારબાદ તેની અટકાયત કરી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે આ તે ખોટા પાસપોર્ટથી કેનેડા ગયો હતો અને કેનેડાથી તેઓ અમેરિકા ગયો હતો, પરંતુ આ તમામ વિગતો જે છે
તે યુએસ એમ્બેસીની સામે આવતા ત્યાં આગળ એરપોર્ટ પર જ તેને ડિપોર્ટ કરવા માટેની કાર્યવાહી કરી દેવામાં આવી હતી. તેને અમેરિકામાં નહોતો ઘૂસવા દેવામાં આવ્યો. પરંતુ મહત્વની વાત એ છે કે માત્ર ખોટા નામથી, એટલે કે યુવક જે છે તે ગુજરાતી યુવક હતો, પરંતુ તેને મુસ્લિમ પાસપોર્ટના નામે પાસપોર્ટ બનાવ્યો હતો, જેથી કરી કોઈને શંકા ના જાય. આ પ્રકારના નવા હથકંડા અપનાવી અને જે યુવકો વિદેશ જવાની ઘેલછા રાખતા હોય છે તેના માટે લાલ બત્તી સમાન આ કિસ્સો છે કે પોલીસ કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે છે તે કડક કાર્યવાહી કરી અને આ પ્રકારના લોકો જે છે તેમને ચેતવણી આપવા માંગતી હોય તેવો એક કિસ્સો કહી શકાય. જે મૌલિક સમગ્ર માહિતી બદલ આપનો આભાર.